નર્મદા જિલ્લાના મોટી કોરલ ગામના કેળના ખેતરમાં મહાકાય મગર ઘૂસી આવ્યો હતો, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સોમવારે બપોરે 2:30 નર્મદા જિલ્લાના મોટી કોરલ ગામેથી સંસ્થાના સાઈ દ્વારકા માય ચેરિટેબલ ટ્રસ્ટ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે કેળાના ખેતરમાં એક મોટો મગર આવી ચડ્યો છે. સંસ્થાએ કરજણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કેવી બોડાણાની જાણ કરી હતી, જેથી તેમણે રાહુલ વાઘેલાને તેમની ટીમ સાથે મોટી કોરલ મોકલ્યા હતા. શ્રી સાઈ દ્વારકા માય ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ પટેલ, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારના વોલેન્ટિયર અરુણ સૂર્યવંશી, પ્રિયાંક નાય, પ્રિતેશ ઠાકોર, યોગેશ પટેલ તથા ફોરેસ્ટના સ્ટાફ સાથે રહીને ભારે જહેમત બાદ તેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને રાહુલ વાઘેલાને ત્યાં બીટગાર્ડ છે તેમણે તેમના ઉપરી અધિકારીને જાણ કરીને નર્મદા નદીમાં રિલીઝ કરવા માટે કીધું, જેથી મોટા મગરને સહી સલામત રીતે નદીમાં છોડી મૂકવામાં આવ્યો હતો. ખાલી